સરદાર ભુવનના ખાંચામાં જે સીલ કરવાનો મામલો હતો તેને લઈને પાલિકાની વડી કચેરી ખાતે આ બેઠક મળી રહી છે. વેપારીઓને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાનિક નગરસેવક શ્વેતાબેન ઉત્તેકર સાથે આ બેઠક મળી છે અને તેઓ નિર્ણય લેવા છે. શું નિર્ણય લીધો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાથે ટ્રાફિક શાખાના એસીપી છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. તમામ જે અધિકારીઓ અને વેપારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં વેપારીઓ અહીં પહોંચ્યા છે. જે છેલ્લા 6 દિવસથી આ દુકાનો બંધ કરવાનો જે મામલો હતો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન. આજ રોજ સરદાર ભુવનના જે ખાંચામાં જે દુકાનો છે અને જોડે જોડે કોમ્પ્લેક્સ પણ છે, એ લગભગ 160 જેટલી કોમ્પ્લેક્સ, 4 કોમ્પ્લેક્સ છે અને ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે. ઇન્ડિવિજ્યુઅલ દુકાનો 40 જેટલી ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે અને કોમ્પ્લેક્સમાં થઈ અને 120 જેટલી બીજી કોમ્પ્લેક્સની અંદરની દુકાનો છે. એ અમે ફાયર પોઈન્ટ ઓફ વ્યૂ, ચેન્જ ઓફ યુઝ પોઈન્ટ ઓફ વ્યૂ અમે એને સીલ કરેલી હતી. એટલે જે ઇન્ડિવિજ્યુઅલ દુકાન ઓનર્સ છે એમની રજૂઆત અમારી જોડે આવી હતી. એ લોકો પહેલાં પણ મળેલા. આજે અમે સ્થળ મુલાકાત લીધી. ચેરમેન શ્રી, મેં, અમારા લોકલ કાઉન્સિલર અને પોલીસના મિત્રોએ પહેલાં સ્થળ મુલાકાત લીધી અને આજે ચેરમેન શ્રી અને કાઉન્સિલર, પોલીસ એ બધાની હાજરીમાં એમની જોડે બેઠક કરી છે. એટલે 2-3 વિષય પર અમારી ચર્ચા થઈ છે. એક તો જે ટ્રાફિકનો પ્રશ્ન એમાં જુદો જે છે એની માટે થઈને વન વે કરવા પર અમે વિચારણા કરી રહ્યા છીએ અને ઓડ ઇવન પાર્કિંગ કરવા પર, એટલે ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય. સાથોસાથ એમને અત્યારે તરત એમના જે ઇમરજન્સી કંઈક કામ હોય તો એની માટે અમે એમને 4-5 કલાક માટે ખોલવાની છૂટ આપી રહ્યા છીએ. જોડે જોડે એમના જે ઓટલા અને એનું દબાણ રોડ ઉપર છે એ લોકો તોડવા માટે સંમત થયા છે અને રોડ લાઇન અને એના ટીકા પ્રમાણેનું જે માર્કિંગ છે એ પણ કરવામાં આવશે. ફાયર પોઈન્ટ ઓફ વ્યૂ આમની દુકાનો મોટાભાગે ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એમના જે ફાયર જે એક્સટિંગ્વિશર સિસ્ટમ છે એની પણ એમને સમજ આપવામાં આવી છે અને વધારે એમને સમજ આપવામાં આવશે. અને આ 3-4 વિષયને લઈને આગામી 1-2 દિવસમાં એમની દુકાનો પર યોગ્ય નિર્ણય લઈશું. પણ અત્યારે હાલ પૂરતું અમે એમને દુકાન ખોલવાનું પરમિશન આપ્યું છે અને જોડે જોડે અમારે જે માર્કિંગ કરવાનું છે અને એમના ઓટલા ને બધું છે એ પણ સ્વેચ્છાએ તોડશે. એ લોકો સંમત થયા છે અને જે જાહેરનામું કરી અને વન વે કરવાનું છે એ પણ પોલીસ જોડે અમારી ચર્ચા વિચારણા થઈ ગઈ છે. સર, આંશિક રાહત મળી છે, પણ ટીમ વડોદરાને આવી કોઈ તકલીફ હોય તો એપ્રોચ કરવા અપીલ કરશો, કેમ કે દરેક જગ્યાએ જે નિયમોનું નહીં, અમે અત્યારે છેલ્લા 3 દિવસમાં જ્યાં પણ અમે ફાયરના અભાવે કે બીયુના અભાવે સીલિંગ કર્યું છે એ બધા એસોસિએશનને મળ્યા છીએ. ઇન્ડિવિજ્યુઅલ વેપારી એસોસિએશનના જે સરદાર ખાંચાના જે ખાસ કરીને મિત્રો છે એ બેઠા છે. એ ઉપરાંત અમે જે ગેસ સિલિન્ડર્સ, પેટ્રોલિયમ એસોસિએશન અને જે ક્લાસીસ એસોસિએશન એ બધા લોકો અમને રિપ્રેઝન્ટેશન કરી ગયા છે અને એમને જે પ્રમાણે નિયમ પ્રમાણે કરી શકાય અમે એમને માર્ગદર્શન પણ આપ્યું છે અને જોડે જોડે જ્યાં ખોલવા પાત્ર હતું એમ એમને બાંહેધરી લઈને ખોલી પણ આપ્યું છે. જે પ્રકારે આ તમામ લોકોને આંશિક રાહત મળી છે, વેપારીઓને આંશિક રાહત મળી છે. સાથે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી છે. સર, શું કહેશો? સર, જે રીતે આજે બેઠક સરદાર ભવનનો ખાંચો કે જ્યાં આગળ ડ્રેસની દુકાનો, મેડિકલ સ્ટોર, કોચિંગ ક્લાસીસ, કોમ્પ્લેક્સો છે, ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે, શોરૂમો છે, ત્યાં આગળ અઠવાડિયા પહેલાં એક અણબનાવ બન્યો અને પાર્કિંગ બાબતમાં, ટ્રાફિક બાબતમાં તકરાર થતાં ત્યાં આખો બનાવ મીડિયામાં આવ્યો અને જે મૃતક છે એને તરફ હું સંવેદના વ્યક્ત કરું છું. વડોદરા કોર્પોરેશન તરફથી આ ટાઈપનો બનાવ બને તો ખૂબ ચિંતાનું કારણ બનતો હોય છે. રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ થયા પછી રાજ્ય સરકાર તરફની સૂચનાઓ કે કોઈ પણ બિઝનેસ પ્રિમાઇસીસ હોય, કોઈ પણ સાંકડી ગલીઓ હોય, એને મલ્ટિપલ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા કરવા પડે. સદર ભવનના ખાંચામાં આજે કમિશનર સાથે અને એસીબી ટ્રાફિક સાથે તથા લોકલ કાઉન્સિલરો સાથે મુલાકાત કરી. તમામ વેપારીઓ જોડે પણ મુલાકાત કરી છે. વેપારીઓ જોડે
ચર્ચા વિચારણા પણ કરી છે. આખી પોળમાં વિઝિટ કરતા માલુમ પડ્યું કે દુકાનોની બહાર ઓટલા બનેલા છે, દાદર બહાર કાઢેલા છે, અમુક દુકાનવાળાઓએ એમના એલિવેશન બહાર કાઢેલા છે. સાંકડી પોળ છે, દરેક દુકાનમાં કર્મચારીઓ રોડ પર પાર્કિંગ કરતા હોય છે. આ બધા મુદ્દાઓ ચેન્જ ઓફ યુઝના મુદ્દા છે. રેસિડેન્શિયલ પ્રિમાઇસીસમાં કોમર્શિયલ પ્રિમાઇસીસ ચાલુ કરેલી છે, દબાણ છે, રજા ચિઠ્ઠી ના લીધી હોય અને જૂનું મકાન લઈ અને બાંધકામ કર્યું હોય, એટલે મલ્ટિપલ પ્રોબ્લેમ હતા. પરંતુ વર્ષોથી ચાલતી દુકાનો છે એટલે આજે એમને રજૂઆત કરી કે ભાઈ અમને ધંધા માટે જગ્યા વહેલી તકે ખોલી આપો. ફાયર એનઓસીનો પ્રોબ્લેમ છે, એના માટે અમને યોગ્ય સમય આપવામાં આવશે કે ફાયર એક્સટિંગ્વિશર કે સ્મોક ડિટેક્ટર લગાડી અને એમને પૂરતી માહિતી આપવામાં આવશે અને એમને સમય પણ આપવામાં આવશે. પરંતુ જે ટ્રાફિકને લગતો વિષય છે કે રોડ ઉપર જે ઓટલા છે કે દાદર છે એના દબાણો તાત્કાલિક ધોરણે એનું માર્કિંગ કરી અને ટીડીઓ ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે કે આ માર્કિંગ કરી અને આજના દિવસ 5 કલાક દુકાન ખોલવામાં આવશે, જેથી કરીને એમના કોઈ ઇમરજન્સી ગ્રાહકોની ડિલિવરી હોય કે કોઈક માલની હેરફેર કરવાની હોય તો એ તમામ કામ એ લોકો કરી શકે. કાલે સાંજ સુધીમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્કિંગ કરી અને કેટલા દાદર કેટલા ઓટલા અને કોકનું દુકાન આખી બહાર માર્જિનમાં આવેલી હોય તો એમાં પણ તોડફોડ કરવી પડશે. એના માટે પણ વેપારીઓને સમય આપવામાં આવશે, અમને બાંહેધરી આપવી પડશે કે આટલા દિવસમાં અમે અમારું દબાણ દૂર કરીશું. જો દબાણ દૂર નહીં કરતા પાછી ફરી સેલિંગની કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓનો સાથ સહકાર ખૂબ સારો રહ્યો છે. એમની રિક્વેસ્ટ અમે માની છે, અમારી રિક્વેસ્ટ એ લોકો માને છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીના આધારે નાગરિકો અને તંત્ર જો બંને સાથે મળીને કામ કરે તો મને લાગે છે કે વડોદરાને વધુ સેફ અને સુરક્ષિત બનાવી શકે. નિર્ણયને વધારી રહ્યો છે. આપણી સાથે શ્વેતાબેન ઉત્તેકર છે, તેમની સાથે પણ વાત કરીશું કારણ કે તેઓ સ્થાનિક નગરસેવક છે. બેન, સ્થાનિક લોકલ લેવલે આપ નગરસેવક છો, તમે પણ રજૂઆત કરી હતી, હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારબાદ પાલિકા જાગી. હવે વેપારીઓ સહમત થયા છે, શું છે હવે? જે પ્રશ્ન હતો આપ સૌને, જે બનાવ બન્યો તો આપ સૌને પણ જાણ જ છે કે શું બનાવ બન્યો. આ બનાવ ફરીવાર ન બને કે બીજી કોઈ ઘટના ન બને, કોઈનો જીવ કોઈએ ન ગુમાવવો પડે, એના થકી જ આ કાર્ય કરવામાં આવ્યું છે. અને દુકાનવાળાને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા કે શું કરી શકે અને એ લોકોએ પણ જે રીતે દબાણ વધારાના બાંધ્યા છે એના માટે એ લોકો પણ તૈયાર થયા છે કે હા તોડવું જોઈએ. એટલે એના લીધે મોસ્ટલી પાર્કિંગનો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને એ લોકોનો હમણાં 5-6 કલાક માટે દુકાન ખોલવાની પરમિશન આપી છે. કારણ કે કપડાની દુકાન છે, કોઈના લગ્ન પ્રસંગ હોય, બધા મોટા મોટા શોરૂમ છે એટલે લગ્ન પ્રસંગ હોય એટલે કોઈના લગ્ન હોય એના કપડાં અંદર હોય, જેના કારણે એ લોકોને 5-6 કલાક આ ઇમરજન્સી માટે ખોલવાનું કહ્યું છે. સાથે સાથે ડિમાર્કેશન 2 દિવસમાં કરીશું. 2 દિવસમાં ડિમાર્કેશન થઈ જાય પછી એ લોકો જાતે ચાહતા હોય તો જાતે યા તો કોર્પોરેશનના માધ્યમથી એ રીતે આ દબાણ તોડી અને ફરીથી વ્યવસ્થિત દુકાનો એ લોકો ચાલુ કરે અને એ લોકોના ધંધા શરૂ થાય એવી જ અમારી પણ એ જ હતી. એટલે એ રીતે અમે હવે આગળ વધી રહ્યા છે. બિલકુલ, જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવશે. વેપારીઓ પણ અહીંયા છે, વેપારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે પ્રકારે આ સમગ્ર જે મામલો હતો એ મામલો હવે આ વેપારીઓ છે, વેપારીઓ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. આ તમામ વેપારીઓ છે, શું કહેશો? આંશિક રાહત મળી છે, કેટલા ખુશ છો? હા, આંશિક રાહત મળી છે ને કોર્પોરેશન આપણા ફેવરમાં કામ કરી રહ્યા છે. રાહતના સમાચાર થોડા આપ્યા છે, વેપારીને થોડી રાહત કરી આપી છે. વેપારીઓ પણ ખુશ છે કારણ કે જે પ્રકારે સરદાર ભુવનના ખાંચામાં જે સીલિંગ કરવાનો મામલો હતો, વન વે કરવાની વાત કરવામાં આવી છે. જ્યારે આજે બેઠક અહીંયા પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી ને, તેમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વેપારીઓને આજના દિવસ માટે 5 થી 6 કલાક માટે આ દુકાનો ખોલવાનો સમય આપે. કારણ કે કપડાની દુકાનો છે, કોઈનો વ્યવસાય કોઈનો ધંધો ના બગડે તે માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારે તેઓએ દબાણો કર્યા છે, દબાણો દૂર કરવામાં આવશે, ત્યારબાદ જ તેઓની દુકાન ફરીથી ખોલવામાં આવશે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.